નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 8 સાહેબ બધા જોડાઈ ગયા છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સાહેબ બધા જોડાઈ ગયા છે એટલે કે પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। તો લાભ તો ફાયદો, આમંત્રણ તો નિમંત્રણ, માન તો સન્માન, મહેમાન તો અતિથિ, बीमारी तो रोग અને હોશિયાર તો ચતુર। વિરોધાર્થી શબ્દ લખવાના છે તો ઉપયોગી તો ઉપયોગી, નૈતિક તો અનૈતિક, સંજોગ તો દુર્ઘટના, નિયમિત તો અનિયમિત, રક્ષણ તો હુમલો અને સ્વચ્છ તો સ્વચ્છ। ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। વન ટાઈમ પાસવર્ડ તો એને કહેવાય ઓટીપી, સારી ટેવ તો એને કહેવાય સંસ્કાર, અગાઉથી રાંધી રાખેલું બજારું ખોરાક તો એને કહેવાય ફાસ્ટ ફૂડ, બાજરી, બંટો, જુવાર, રાગે જેવું જાડું ધાન્ય તો એને કહેવાય મિલેટસ। ઉદાહરણ પ્રમાણે ઉપયોગ કરી વાક્ય બનાવો। શિક્ષક, અમારા શિક્ષક અમોને ગીતો ગવડાવે છે। દવાખાનું તો મારા પપ્પાને તાવ આવ્યો હતો તેથી અમે તેમને દવાખાને લઈ ગયા। નિયમિતતા તો સ્વચ્છ રહેવા માટે નિયમિતતા જરૂરી છે। ઉપવાસ તો મારા દાદી શનિવારે ઉપવાસ કરે છે। અનાજ તો ખેતરમાં ખેડૂતો અનાજ ઉપજાવે છે। ફરિયાદ તો રામે શિક્ષક પાસે ઘરે કામ ન કરવાના કારણે ફરિયાદ કરી। આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો। તો સર, કોઈકની મોબાઈલ રિંગ વાગી તો સાલેહા, હું મોડી પડી છું રંજન, કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ તો મેરી, બસ હવે હસવાનું બંધ કરો તો શિક્ષક। આપેલા વાક્ય ખરા છે કે ખોટા તમારે લખવાના છે। ઓનલાઈન ગુના માટે 19-20 ઉપર ફોન કરી ફરિયાદ કરવી તો ખોટું, હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ તો ખરું, અતિ સર્વત્ર વર્જન તો ખરું, રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ તો ખોટું, અનુંગ શોધીને લખો। મારા પિતાજીએ મને મોબાઈલમાં રમવાની ના પાડી તો એ, માં અને ની। તો વિદ્યાર્થી મિત્રો, અનુંગ એટલે કે આ પિતાજીની પાછળ લાગેલો એ, મોબાઈલની અંદર પાછળ લાગેલો જે છે તે માં, અને રમવાની પાછળ લાગેલો જે છે તે ની। તો ત્રણે જે છે તે અનુગ છે અને આપણે લખ્યા છે। ઘરમાં તમામ વડીલોનું માન સન્માન જાળવવું, તો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે વડીલોનું। ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી વડાપાઉં ખાવા જોઈએ, ત્યારે આવશે માંથી એટલે કે થી। મિલેટસ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે તો થી અને માં। સોશિયલ મીડિયાનો સમાજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો આવશે નો। જોડણી સુધારીને લખો તો મીટિંગ, નિશાની, વિડીયો, પરીક્ષા, મિલેટસ અને સોશિયલ। પ્રત્યય મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। આ પત્ર રાજેશને આપજો, મારાથી સહન થતું નથી, રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી, બાળકોને પ્રવાસમાં લઈ ગયા, માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે। જાડું ધાન્ય એટલે કેવું ધાન્ય? તો જાડા ધાન્ય એટલે મિલેટસ ધાન એટલે કે બાજરો, બંટો, જુવાર, રાગી અને સામો। મિલેટસ ધાન્ય ખાવાના લાભ લખો। તો ડાયાબિટીસ માટે ઓવરવેટ અને એસિડિટીમાં રાહત મળે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે, હૃદય સ્વચ્છ રહે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે। ઓનલાઈન શિક્ષણના લાભાલાભ તો લાભો, ઘરે બેઠા રસમય રીતે ભણી શકાય, લેક્ચર ફરી જોઈ શકાય અને ટેકનોલોજીની રસપ્રદ ભણતર। ગેરલાભો તો આંખો અને આરોગ્ય ઉપર અસર, શિસ્તનો અભાવ, જીવંત શિક્ષણનો અભાવ અને ઇન્ટરનેટ ઉપરની નિર્ભરતા। સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ? તો સાચું બોલવું, બધાનો આદર કરવો, મદદરૂપ બનવું, ઈમાનદાર રહેવું, નમ્રતા રાખવી, નિયમોમાં પાલન કરવું, સૌ અનુશાસન રાખવું વગેરે। ફાસ્ટ ફૂડ કેમ ન ખાવા જોઈએ? કારણ કે ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે। પ્રશ્ન નંબર 11, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, શા માટે? તો આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે તેમણે બાળકોને ફાસ્ટ ફૂડ, મિલેટસ, સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા અને મા બાપ વિશે ખૂબ જ સરસ જે છે તે સમજ આપી હતી। આપેલી જાહેરાત અહીં સાગર મોબાઈલ છે, મહાદેવ મંદિર સામે અમદાવાદમાં દુકાન આવેલી છે અને તે શું કરે છે કામ તે આપણને અહીં લખ્યું છે। એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીશું। તો સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ સુવિધા મળે છે? તો અહીં તમે જુઓ તો પેન ડ્રાઈવ, એચડી કાર્ડ, હેન્ડ્સ ફ્રી, કવર, ટફન, હાર્ડ ડિસ્ક, ચાર્જર, કેબલ, સિમ કાર્ડ, બ્લૂટૂથ વગેરે। ડેટા સંગ્રહ માટે કઈ વસ્તુ છે? તો ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ મળે છે। મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે પણ નહીં, ઇન્ટરનેટ પણ ચાલે નહીં, વિદ્યાર્થી મિત્રો હોટસ્પોટથી ચલાવી શકાય। આ દુકાનમાંથી
સાંભળવા માટેની કઈ કઈ વસ્તુઓ મળે છે? તો રેડિયો, ટેપ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર, હેડફોન, માઇક સ્પીકર, ઇયરફોન વગેરે. આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી જે છે તેના ઉપર કઈ વસ્તુ ફ્રી મળે છે? તો મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે. મોબાઈલના તમારે લાભ અને ગેરલાભ લખવાના છે. તો આ મોબાઈલથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. માહિતી મેળવવા, ઓનલાઈન ભણતર માટે, ફોટો કે વિડીયો લેવા, ઈમેલ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા કે મોબાઈલનો ઉપયોગ થાય છે. તેમજ આવશ્યક સમયે મદદ મેળવવામાં પણ મોબાઈલ મદદરૂપ બને છે. પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચે છે. બાળકો ભણવા કરતાં રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે, જેનાથી ભણવામાં ખલેલ પડે છે. ઉપરાંત વ્યક્તિ વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે. કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે, જે તંદુરસ્ત જીવન જીવવા માટે હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી વધુ પણ તમારે લખવું હોય તો લખી શકો છો. આ પ્રકારે આગળના તમારા ચેપ્ટરોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો.